હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. ને ભાઈ પાછા અમદાવાદ જઈ રહ્યા છે. આજે G5 એવોર્ડ છે, ગુજરાતનો સૌથી મોટો એવોર્ડ. તો એમાં હું ને યામિની બેન બંને જઈ રહ્યા છે અને હું રેડી છું. તમે જોઈ શકો છો, ગાઉન પહેર્યું છે આજે મેં. યામિની બેન હાઈવે પર મારી રાહ જુએ છે ગેસ ભરાવવામાં, અને એમાં બધામાં બહુ લેટ થઈ ગયું કેમ કે 2 ટાયર મારા પંચર હતા. તો મને એમાં લેટ થઈ ગયું છે. એ બિચારા રાહ જોઈને હાઈવે પર ઊભા હશે. બસ હું પહોંચું છું ફટાફટ. અને પાછો હું મારો પાસ ભૂલી ગઈ હતી જીફાનો, તો એ પાછું લેવા ઘરે ગઈ. તો બસ પહોંચીએ છીએ ફટાફટ. યામિની બેનને મળું અને તમને પણ મળાવું આવે એટલે. તો મળીએ થોડી વારમાં. કહેજો હું કેવી લાગું છું. હેર બધું મેં જાતે જ કર્યું છે, તો તમે લોકો જણાવજો કે હું કેવી લાગું છું, મારો લુક કેવો લાગે છે. ઓકે, તો ભાઈ અમદાવાદ પહોંચી ગયા છે. અને યામિની બેનને પણ અમે લઈ લીધા હતા. રસ્તામાંથી અમને બહુ રાહ જોવી પડી અમારી, કેમ કે ગાડી પંચર થઈ ગઈ હતી. અને બિચારા તો શું હવે નાસ્તો પાણી બધું લેતા હતા. કેટલું લઈને આવ્યા છે, ઢગલો, અને ખાધુંય બોલો. જે ઘરેથી જાણે ત્યાંય નહીં મળવાનું ને ઘરે નહીં મળ્યું હોય એટલું ખાધું એમણે. ગુજરાતી છે ને યાર, થેપલા જોઈએ ને એટલે ખાવાની ઈચ્છા થઈ જાય. એમણે તો ખાધું, પણ બીજી હાઈલાઇટ ની વાત છે કે અમારે પેલા ભાઈ ગાડી ચલાવતા ને એમને લસ્સી આપી પહેલા. પછી લસ્સી આપે પછી કંઈક પેલું વડું કેવું હતું કે આઈ લો ને, કે મેડમ એક હાથમાં લસ્સી છે, બીજા હાથથી પછી ગાડી કેવા હાથથી ચલાવીશ? તો મેં કીધું એ લઈ લો, અથાડી જ મારો. આપણે ખાવાનું ના છોડશો, આપણે ગુજરાતી ખાવાનું નહીં છોડવાનું, બાકી ભલે અથડે જ મરી જઈએ. એકદમ યાર, તમે તમારે ખવડાવવાના ચક્કરમાં ક્યાંક અથાડી મારશો પેલા અમને. લો ને પ્લીઝ. પાછા જીદ કરતે લો ને, કે કેમ લેતા નથી? લો ને, કે મેડમ એક હાથમાં લસ્સી છે ને એક હાથથી ગાડી ચલો, કયા હાથથી લઉં હવે? પછી કે હા લે, નહીં કે ના લેશો તમે. ના લેવા માટે રિક્વેસ્ટ કરી. ના લેતા નહીં. હવે તમે અમને ના ત્યાંથી ના ભાઈ એમ બધા નારાયણ હાઈટ જવું છે, પણ નહીં તો નારાયણ થઈ જાય. નારાયણ હાઈટ જવાની જગ્યાએ નારાયણના ધામમાં પહોંચી જઈએ. નારાયણના ધામ પર ભાઈ અમે લોકો પહોંચીએ છીએ વેન્યુ પર 1 કલાક લેટ. પણ હા, 1 કલાક વહેલા જઈને શું કરતા, આપણે બહાર જ બેસવું પડતું. કોઈ આવ્યું ના હોત, 6 વાગે કોણ આવી જવાનું? રિહર્સલ કરતા હોત એ લોકો અંદર, એ બધા આવ્યા હોત, બાકી તો કોણ આવ્યું હોત? એટલે અમે પહોંચીએ છીએ, એટલે અમે ટાઈમસર, કાલની જેમ ટાઈમસર જ પહોંચીશું. લેટ ટાઈમસર લેટ એવું પહોંચીશું અમે. આમ તો પહેલી વાર એવું છે કે અમે લેટ જઈએ છીએ, નહીં તો બધાના પહેલા પહોંચી જઈએ. બાકી ખુરશીઓ અમે જ ગોઠવતા હોઈએ છીએ જઈને. વહેલા પહોંચી જઈએ એટલે કરીએ છીએ. એટલે જે ઓર્ગેનાઇઝર આવી જ ગયા છે તો ખુરશી પેલી થોડી કામ કરી દેજો. મિત્ર છો તો ના પડે એવા લોકો હોય પાછા. હવે પહોંચીએ ફટાફટ અમે લોકો. 1 કલાક અહીંથી અમદાવાદ ઘૂસ્યા પછી બી 1 કલાક બતાવે છે. બોલો, 1 કલાક તો બરોડાનો, અને જ્યાં પહોંચવાનું છે 1 કલાક હજી. એ વિચાર કરો અમદાવાદમાં કેટલો ટ્રાફિક ને બધું છે. એમ તો આમ બરોડામાં થઈ ગયું છે બધું, પણ બરોડા એટલું મોટું નથી એટલે ટાઈમ નથી લાગતો. બાકી આપણે બરોડામાં ટાઈમ લાગે. તો પહોંચીએ ફટાફટ, અને પછી ત્યાં જઈને તમને બધું જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો તામઝામ છે એ બતાવીએ. હે ને, બધું ગુજરાતી ઇન્ડસ્ટ્રી બતાવીએ તમને. યસ, માયાનગરી અમારી. અને ત્યાં બધા જે નંગ મળશે, બધા અમારા જેવા. આજે બધા સિતારાઓ મળશે, અમુક નંગ મળશે. ગીત હતું ને કઈ, હે ભગવાન, મહેફિલ ગુંજી સિતારો કે મહેફિલ ગુંજેગા તરાના, એવું સોંગ છે. સોંગ નું તો સત્યાનાશ કરી નાખ્યું. ગુંજી ગેંગ 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 શું ગુંગા પુંગા કરી નાખ્યું.
સિતારો કી ગુંગ 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 ગુંગ. કેવું કઈક છે ને, એવું તો કઈ છે જ નહીં ગીતમાં. सितारों की महफिल में ગુંજેગા તરાના सितारों की महफिल में गूंजेगा तराना હે के હોટો होठों पे आया है दिल का તરાના. એ ગરબા ચાલુ. ચલો ભાઈ અમે ત્યાં જ મળીએ હવે. को पुकारा એ એ હાલો नो में હાલો. ये हलो सिफा જો હોલીવુડ નું બી સોંગ હોય ને તોય અમે ગુજરાતીઓ તો ગરબા કર્યા વગર તો ના જ રહીએ. એટલે આપણાને કાસ્ટ નહીં કરતા કે આ લોકો ત્યાંય ગરબા ચાલુ કરી દેશે. મને એમ લાગે પેલું પેલું જે અંતરિક્ષમાં જે પેલા ગયા હતા આપડા એ ગુજરાતી જ હતા ને. તો એ મને લાગે ત્યાં જઈને એમણે ગરબા જ કર્યા હશે. ચોક્કસ કર્યા. હવામાં એકવાર ઉડી ઉડીને ગરબા તો કરી જ લો હા મેં તાળીઓ તો પાડી લો ગરબા તો રમી જ લેવાના ભાઈ ચલો અમે पहली भारतीय थे अपनी सुनीता હા विलियम्स। સુનીતાજી ચલો ચલો ભાઈ અમે પહોંચીએ કેમ કે ટ્રાફિક બહુ જ છે. જુઓ તમે કેટલો બધો ટ્રાફિક છે. ખટરાન બટરાન જો. और आ बेतन चौकड़ी आ चौकड़ी લાઈન पर ઉતારે जरूर नहीं બતાવું ના હું તો દેખાવ જ છું મને. આમ ના મત રાખતા આ સાઈડ જ રાખજો હા, હાલો. જો ભાઈ અમારી સિન્ડ્રેલા એ તો હું નીચે ઉતરું ને પછી અત્યારે તમને થોડી અત્યારે તો હું આખો આમ આખી સીટ રોકાઈ ગઈ છે એટલે કાન્સ આગળ બેસવું પડ્યું. કાન્સ એવોર્ડ માં જેમ જાય ને અમારે જીફા અમારો ગુજરાતીનો કાન્સ એવોર્ડ જ છે મળવાનું કઈ નથી. બધાનું જેને મળશે ને એનું તાળી. વાહ શું પરાક્રમ કર્યા તો વાહ. હું એટલે જઉં કે મને જ્યારે મળશે ત્યારે બીજા બધા લોકો તાળી પાડે. મારામાં કોઈ આવશે નહીં. એટલે હું આ બધા પછી લાઈનસર થી તમારે તારે જ લેવાના છે મારે તો સિરીઝ કરશું ખૂટી જવાના છે એટલે અત્યારે મને નથી આપતા. હા યાર તને આપીશું ને તો કે ભાઈ ખૂટી જશે કે તારામાં ટેલેન્ટ જ એટલું છે ને બગા. તું હમણાં આજે તો છે ને સિન્ડ્રેલા જેવી લાગે છે એકદમ એટલે બધા રાજકુમારો હોય છે ને બધા આમ ફિદા ફિદા છે મારો લાયક કોઈ છે જ નહીં. હું ત્યાં એક સેન્ડલ છોડીને આવી છે. મારો રાજકુમાર આવશે મારી સેન્ડલ લેવા માટે હા ઘેર તો પણ મારી હાલત એવી જ હોય છે બિચારણ જેવી. સાચે છે ને મસ્ત લાગે છે વિડિયો બનાવ્યો તો એમાં હું પહેલા મસ્ત તૈયાર થઈ છું ને પછી વાસણ ધોતી હતી. મારો ભાઈ કે જો હમણાં તો તૈયાર થઈને ફરતી હતી ને યાદ હતી કે જો ઓળખાય છે કે ઊન કિરણ એવું તો કહે ઊન કિરણ એક દિવસ બધું કામ પતાવીને છે ને કહેતા હતા ને તો ઉષા છે ને ત્યાં હું કે તમારો વિડીયો પાડી લઉં લઈ લઉં કે ફોટો વિડીયો પછી બ્લેકમેલ કરું તમને બેને પછી એમાં ગ્રીવાને અમે બતાવીએ અમે હમણાં નીચે ઉતરશું એટલે તમે જોજો ફૂલ લુક કે તમારી મંગુ આજે કેટલી બ્યુટીફુલ લાગે છે તમને બધાને ખબર હોય તો Yes. ફેશન વીક ફોરમ માંથી તો ત્યાંનું કોસ્ટ્યુમ છે બધું જ ત્યાંનું છે. ખાલી મેકઅપ ને હેર મારા છે. બાકી નેકલેસ ત્યાંનું જ છે, રિંગ્સ ત્યાંની છે, ડ્રેસ ડ્રેસ ત્યાંનો છે થેન્ક યુ સો મચ ફેશન વિથ ફોરમ અને ફોરમ બેનને તમે મને મફતમાં ફ્રીમાં ભાડાના કપડાં આપો છો. શુક્રિયા મફતમાં શુક્રિયા એટલે મારા જોડેથી એટલે બધામાં કહી દીધું એમ બધી લેંગ્વેજમાં મફતમાં ફ્રીમાં ભાડાના હતા મારી જોડેથી નથી લેતા. હું એમની બ્રાન્ડ એમ્બેસેડર છું. બધા બ્રાન્ડ ખટારા હોય એમ બ્રાન્ડ એમ્બેસેડર છું. એક ગાડી નહીં હોતી એમ્બેસેડર કાર હે ને એ હું ખટારો છું. જે ખટારો બનીને જાઉં છું અને મર્સિડીઝ બનીને નીકળું છું. ફેશન વિથ ફોરમ. વાહ જે એડ કરી દીધી મેં ફેશન બેન ફોરમ બેનની. ચાલો ભાઈ પહોંચીએ ફટાફટ ત્યાં. 7 મિનિટનો વિડીયો મેં અહીંયા જ ખપાઈ દીધો. ચાલો ભાઈ બજી તો બધું બહુ બતાવવાનું જ તમને. ત્યાં જઈને પછી બધાને મળાઈશ આજના બધા સિતારાઓને. ચાલો 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 અને સિરીઝ બનાવશું બાય. એપિસોડ 1 જીફા એપિસોડ 2 જીફા વાળા કહે છે અમારી ચેનલ છે કે તું તારામાં ક્યાં મૂકે છે કે અમારું બધું. ચાલો ભાઈ મળીએ થોડી વારમાં. તમારી મફતમાં અમે हजी કેટલી વાર ઓહો તો તમે લોકો કયા રસ્તા સ્ટોપમાં આપણો ગેટ આવી ગયો છે વીવીઆઈપી ભાઈ અમે લોકો આવી ગયા છે ને હવે જઈએ છીએ અંદર ધમાલ કરવા ચલો
અહીં કરું કે અહીં સ્ટોપ કરું કન્ટિન્યુ રાખને કન્ટિન્યુ મારે પકડી રાખવો પડે એટલે ચલો યસ ભાઈ તમે સાડી દીદી હું બસ આ વીઆઈપી જો ભાઈ બધા મળી ગયા છે હેલો અમારા જૂના ચલો અહીંયાથી જ બધા આવી ગયા છે તમે કેમ છો ચલો ચલો ભાઈ હવે અંદર જઈએ દર્શન ફોટોઝ છે ફોટા છે ફોટા પાડવા હા લલિતભાઈ મળ્યા અમે મળી લીધું તમે લેટ છો અમે મળી લીધું તમે કાલે 2 માં હતા અમે 1 માં હતા એવું સ્ક્રીન 1 માં ના અમને કીધું પણ અમે 2 માં ઘૂસી ગયા હતા એટલે પછી અમે ત્યાં જ બેસી રહ્યા ચલો હા થેન્ક યુ હા એમનું લઈ લો યામિની જોશી ગુજરાતી હિન્દી અને ભોજપુરી ફિલ્મમાં એક્ટ્રેસ આપણી સાથે જે જીફા એવોર્ડમાં જોડાયા છે તો મેડમ કેવું લાગ્યું છે આજે શું એક્સાઇટમેન્ટ લાગ્યું છે જીફા એવોર્ડ ફેશિયલ નહીં કર્યું એ છતાં મારા ફેસ પર જોવો રીઝન આ એવું કેમ છો સિતારો તો ગુજરાતની બહારથી તમે દીકરી તો બધાને મળવા ફિલ્મ કરતો હોય ત્યારે એક સાથે બધાની સાથે કામ કર્યું છે બધાને આનંદ છે મળે છે ખુશી ફિલ્મમાં જીતાનો ખર્ચો છે અને આપણને દરેક ખુશી તો હું હંમેશા જીફાને કહું છું કે જીફા વંડરફુલ આયોજન તમારું કે અમને બધાને ખુશીઓ આપો છો બધાને નવા વર્ષની કે બેસતું વર્ષ નવા વર્ષનું ગુજરાતી એવું ફીલ કરાવો છો અને આપણે કે કોની ફેમિલી જેમ છે કે ફેમિલીનું આ બેસતું વર્ષ છે ખૂબ આનંદ છે તમારે દોસ્તી એક પિક્ચર છોડીને કોઈ બેસ્ટ ફિલ્મ આજે અનાઉન્સ થવાની તો એક પિક્ચર છોડી જાય તો કઈ પિક્ચર હશે એ નામ કેવું છે કે ત્યાંથી એ નામ મારા ઘરમાં આંગણામાં સૌથી વધારે મારી માના મોટું કર્યું છે નાનો તો નાનો ઇઝ ધ બેસ્ટ અને બેસ્ટ એટલે એ લોકો જે નેચરલી એ લોકોના મોડેલ છે ના પાડતો પણ બધી જ સારી છે અને બધી પોતપોતાના લેવલ ઉપર સારી છે મ્યુઝિક સારું છે ઓવરઓલ જે સૌથી સારી હશે એને મળશે તો બધી જ ફિલ્મોને પણ ઘણા ટાઈમ પછી એવું જોવા મળ્યું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આટલી ગ્રોથ થઈ રહી છે અને આટલી સારી ફિલ્મો બની છે આટલા સારા સબ્જેક્ટ આવ્યા છે અને હવે આવનારા સમયમાં ઘણા બધા એવા પિક્ચર બની રહ્યા છે એના વિશે શું કહીશું બહુ જ બધી પિક્ચરો આવી છે અલગ અલગ સબ્જેક્ટ પર આવી રહી છે સાઉથની મૂવીઝ હિન્દી મૂવીઝ મરાઠી મૂવીઝ ગ્રો કરી રહ્યા છે અત્યારે ગુજરાતી મૂવીઝ પણ એટલી ગ્રો કરી રહી છે હું એ વસ્તુને બહુ પ્રાઉડ ફીલ કરી રહી છું તો આટલી સરસ કે આપણે પહેલાં ઇન્ડસ્ટ્રીમાં ફરતા એકબીજાને ઓળખતા હવે પબ્લિક આપણને ઓળખી રહી છે એનાથી વધારે કોઈ વસ્તુ એક આર્ટિસ્ટ માટે ના હોય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હવે વર્લ્ડ લેવલ પર ઉભરાણી
રાજી જોઈને આવું કે શું કર્યું ત્યાં મોના પણ એની આપણે કરતાં એ મોટી છે પણ એની આમ એજ દેખાય ના દેખાય એ બી એકદમ નાજુક નાજુક લાગે નાના નાના લાગે એમને પરફોર્મ કરવાનું છે ને એટલે જ રેડી થઈ ગયા હા અરે ચાલો આપણે જવું છે હા જઈએ ને અને બી દે વિડીયો જ લેવાનો છે. ભાઈ બહુ જ ભીડ છે બહુ જ બધા લોકો આવી ગયા છે અને તમે બહુ દિવસથી જેની રાહ જોતા હતા એ પણ આવી ગઈ છે દીદી નથી કરી શકતી આટલા દિવસ એટલે દાવું કરીને આવો સીધી હતી હેલો ગાઈસ નમસ્તે કેમ છો ના મજામાં છો થોડો રસ્તે ઓ આવો મેડમ હવે તો તમારે રજૂ થઈ ગયું આ તો ક્યાંક ને ક્યાંક હોય જ છે અમે રોજ કેમ કે અમદાવાદ આવી ગઈ છે ને એટલે બેનિફિટ છે કે અમે ક્યાંક રોજ ડેલી ક્યાંક ને ક્યાંક ભટકાઈ જ છીએ આજે બહુ મસ્ત સેક્સી ગર્લ્સ લાગે થેન્ક યુ તમે સરસ લાગો થેન્ક યુ રેવાના રિસેપ્શનમાં આવ્યો ને એવું લાગે મેં પહેર્યું છે મને પહેલા એમ જોઈને એવું થયું એટલે મજા કે હું એના જ રિસેપ્શનમાં આવ્યું હોય દુલ્હનને મળતી હોય ને એવું લાગે મને બી જોશે ભલે એવી બુદ્ધિ આપણે હવે વોશરૂમમાં જ હશે ચલો આમ જ ચાલવાનું શું નામ છે શું નંબર ઓ 3 છે ઓ છે પાછળ એકદમ મને મજા આવશે પાછળ હવે આગળ છે સી ચલો અહીંયા નથી આવતું મેં એટલે તને આ ફોન નહીં કર્યો લેડી આવવાની છે ને કલર્સ પહેલા કરી ગયા છે તો બધા અલગ અલગ કલર્સ અહીંયા ભેગા થયા છે મજા આવી રહી છે તો લાગે છે કે આસપાસના સિતારા બધા મજા આવી ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો છો? ગુજરાતી દર્શક મિત્રોને એ જ મેસેજ આપીશ કે ગુજરાતી પિક્ચરો આજકાલ બહુ સારી બની રહી છે બહુ સરસ સપોર્ટ આવી રહ્યા તો પ્લીઝ જાઓ અને જુઓ. મારે એવું છે એકદમ મજામાં તમે કેમ છો યસ મારો બ્લોગ ચાલે છે એવા કંસાર એટલે મંગુ બંને બ્લોગમાં પકો આવ્યો મને તો બહુ ગમ્યું થેન્ક યુ વાત તો હું જ કહ્યું એટલો ના આવે તમને જોડે રાખો
અને એની મજા એ છે કે અહીંયા સામે બેઠેલા લોકો હોય કે આપણે મંચપરના લોકો હોય બધા જ એટલા આનંદમાં ખુશ હોઈએ છીએ કારણ કે આપણા બધાનો સિગ્નલ મજબૂત છે કે ઓલ ઓવર ગુજરાતી સિનેમા ગુજરાતી સિનેમાના પ્રેમના કારણે આપણે બેઠા છે અને આનાથી મોટો ગુજરાતી સિનેમામાં છે જ નહીં તો ગુજરાતી સિનેમાના સૌથી મોટા સેલિબ્રેશન ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ માટે એકવાર તમારી તાળીઓને પછી શરૂ કરીએ આપણે આજના આ એવોર્ડ સેરેમની તો સૌથી પહેલા જે કેટેગરી આપણે કહેવાના છે बहुत सारी बने से कि જ્યારે એક Bhavesh Kumar, every day I learn importance of discipline from you. Rutan, we jumped into the war Set of સારો love છે. together and presented the war and whatever happened between us. It stayed between us. But now, thank you. I learned the importance of patience from you. Thank you so much. Now I want to thank the person because of whom I'm standing here on the stage. If we could, we would give him co-credits for each and every category. હવે આ જ ઉત્સાહ મને જોઈએ છે એ લોકોના પરફોર્મન્સ વખતે પણ તમને બધાને એક વિનંતી છે કે પરફોર્મન્સ વખતે પ્લીઝ ઊભા ના થતા તમારી પાછળ બેઠા જેટલા પણ લોકો હશે એ લોકોએ પણ
આજે ઘણી બધી ફિલ્મો આવી હતી. 86 ફિલ્મ રિલીઝ થઈ હતી. એટલે ટફ કોમ્પિટિશન હતી અને ઘણી બધી મહેનત મશક્કત પછી અમારા જજીસ અને અમારા બધા મિત્રોએ G5 Actor of the Year Male and winner is Ronak Kamdar for the movie Mystery. થેન્ક યુ મેમ. સાહેબે મને પરફોર્મન્સ પહેલા અને ગઈકાલે ઓલ ધ બેસ્ટ કીધું હતું, તો પહેલા પ્લીઝ વાય હી ઇઝ ધ સુપરસ્ટાર પ્લીઝ એ રીઝન છે, કેમ કે અમારા જેવા નવા લોકોને આવું પ્રોત્સાહન બહુ ઓછું મળતું હોય છે. સર થેન્ક યુ દિલથી સર. અને જય શ્રી કૃષ્ણ. થોડુંક મોટેથી જય દ્વારકાધીશ. અરે યાર પ્રભુ, તમે ક્યાંથી ક્યાં લાવી દીધો? હું અહીંયા બેસવા નહીં લાયક નતો. હું અહીંયા ઓડિયન્સમાં પણ ક્યારે નથી આવું. અમારી એવી ઈચ્છા છે કે તમે ખૂબ આગળ વધો અને ઓડિયન્સમાં કે નવા સ્ટેજ, ઊંચા સ્ટેજે જાઓ. બિલકુલ બિલકુલ. આમનો પ્રેમ જ છે જે અહીંયા લઈ આવ્યો છે. અમારી ફિલ્મ આટલે લેવલ સુધી પહોંચી છે, એમાં ભગવાનનો હાથ છે કાયદેસર, બેશક એમનો જ છે હાથ. પણ જે ગુજરાતની ઓડિયન્સ છે ને, એમનો પ્રેમ દંડવત છે સાહેબ તમારા લોકોના પ્રેમને. મારા મમ્મી પપ્પા અહીંયા ઓડિયન્સમાં બેઠા છે, મને કોઈ આઈડિયા નથી. પપ્પા મમ્મી થેન્ક યુ કે તમે આટલા વર્ષ ભરોસો રાખ્યો. થેન્ક યુ વિકી, આખી લાલોની ટીમ, અંકિત, કૃષાંશભાઈ, પાર્થિવભાઈ, જયભાઈ, સ્મિતભાઈ, પ્રેમભાઈ અને જે લોકો જોડાયા છે. મને બહુ બધા નામ છે યાર, કોના લઉં? તમે બધા મતલબ છો યાર. થેન્ક યુ ચીફા. બસ આવતા વખતે પરફોર્મન્સ પછી આના અવોર્ડ એનાઉન્સ ના કરતા કપડા બદલવાના રહી ગયા. મેં મસ્ત ડિઝાઇન કર્યા હતા યાર, હું મસ્ત તૈયાર થયો હતો. સરસ લાગે છે. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. मेमोरी डिलीट कोई થઈ જાય. આગળ જો બરાબર ગયો